તો હવે વાત કરીશું અન્ય સમાચારની। સમાચાર સામે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। 2008 બ્લાસ્ટ કેસમાં આજે મોટો ચુકાદો થશે। સ્પેશિયલ કોર્ટના ચુકાદા ઉપર હાઈકોર્ટ લેશે નિર્ણય। 38 લોકોને ફાંસી, 11 લોકોને આજીવન કેદ ઉપર સુનાવણી થશે। તમામ પક્ષોની દલીલો પૂર્ણ કરવામાં આવી। ગુજરાત હાઈકોર્ટમાં ડે ટુ ડેની સુનાવણી। 57 લોકોના નિપજ્યા હતા મોત, 244 લોકો થયા હતા ઘાયલ। પીડિતોની ફાંસીની સજા યથાવત રાખવાની માંગ। રાજ્યભરની નજર હાઈકોર્ટના નિર્ણય ઉપર। તો જે દુર્ઘટના સર્જાઈ હતી, પીડિતોને ફાંસીની સજા યથાવત રાખવાની માંગ કરવામાં આવી છે। હવે હાઈકોર્ટના નિર્ણય ઉપર સૌ કોઈની નજર ટકેલી છે। રાજ્યભરની નજર હાઈકોર્ટના નિર્ણય ઉપર। તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ। ગુજરાત હાઈકોર્ટમાં ડે ટુ ડેની સુનાવણી। 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટ ચુકાદો આપશે। સેશન્સ કોર્ટ દ્વારા 38 આરોપીઓને ફાંસીની સજા અપાઈ હતી, જ્યારે 11 લોકોને આજીવન કેદની સજા ફટકારાઈ હતી। ઘટનામાં 56 લોકોના મોત થયા હતા। તો ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 38 આરોપીઓને ફાંસીની સજા અપાઈ, જ્યારે 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારવામાં આવી। અમદાવાદના વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટની જે ઘટના બની હતી, હાટકેશ્વર, સિવિલ હોસ્પિટલ, નારોલ સર્કલ, ગોવિંદવાડી સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાં આ બોમ્બ બ્લાસ્ટ થયો હતો। તો આપણી સાથે સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સુમન, 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપવાની છે, શું છે વિગતો? જી ચોક્કસપણે સ્મિતા કહી શકાય છે કે જેટલા પણ ભારતમાં જે આતંકી હુમલો થયા હતા તેને લઈને આ પણ એક આતંકી હુમલો જે છે તે ગણી શકાય કે જે 2008માં 26 જુલાઈએ આતંકી હુમલા જે અલગ અલગ સ્થળો પર બોમ્બ જે છે તે મૂકવામાં આવ્યા હતા। કહી શકાય છે કે 2008માં ઘટના જે છે તે બની હતી ને 26 જુલાઈના રોજ આ શનિવાર જે છે તે ઘટના જે છે તે બની હતી। 26 રોજના લગભગ 6:45 વાગે 7 વાગ્યા સુધી આ ઘટના જે છે તે બની હતી ને 20 અલગ અલગ સ્થળો પર આ બોમ્બ જે છે તે મૂકવામાં આવ્યા હતા ને અંતરે સમગ્ર ભયનો માહોલ ને અફરાતફરીનો માહોલ જે છે તે ફેલાયો હતો ને લોકોમાં ભયનો માહોલ જે છે તે ફેલાયો હતો। સાથે કહી શકાય છે કે જે તારીખ જે છે તે 26 જુલાઈ 2008 ને સ્થળની જો વાત કરીએ તો અમદાવાદ અને વિસ્ફોટની સંખ્યા કહીએ તો અલગ અલગ સ્પોટ જે છે ત્યાં વિસ્ફોટ કરવામાં આવે તો જે 21 જગ્યાએ જો 21 જગ્યાની વાત કરીએ તો મણિનગર, ઈસનપુર, નારોલ, બાપુનગર, અમરાઈવાડી, સરખેજ, ઓઢવ, આડકેશ્વર અને સિવિલ એલજી જેવા હોસ્પિટલમાં ટાર્ગેટ જે છે તે કરવામાં આવ્યા હતા। સાથે કહી શકાય છે કે વિસ્ફોટ ઘાયલ થયેલા લોકો જ્યારે એલજી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર જે છે તે લઈ રહ્યા હતા અને તે બાદ એમ્બ્યુલન્સમાં મુકાયા હતા બોમ્બને હુમલો જે છે ત્યાં પણ કરવા કામગીરીની જે વાત કરીએ તો કામગીરી બચાવવાનો જે હતો ત્યાં પણ આ લોકોએ બોમ્બ એલજી અને સિવિલ હોસ્પિટલને ટાર્ગેટ જે છે તે કર્યા હતા અને ત્યાં પણ બોમ્બ જે છે તે મૂકવામાં આવ્યા હતા। સાથે કહી શકાય છે કે કેસની તપાસ ગુજરાત એટીએસ ને ક્રાઇમ બ્રાન્ચ જે છે તે કરી રહી છે અને સાથે કહી શકાય છે કે કેન્દ્ર સરકાર એજન્સીઓ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી છે। દેશના વિવિધ રાજ્યોમાં અનેક શંકાસ્પદ આરોપીઓની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો ઇન્ડિયન મુજાહિદીનની અને તેની સાથે જોડાયેલા નેટવર્કમાં સંડોવાયેલા જે પણ હતા તેમને ધરપકડ જે છે તે કરવામાં આવી હતી ને કેસની સુનાવણી અમદાવાદ વિશેષ અદાલતોમાં ચાલી રહી હતી। સાથે કહી શકાય કે 1000 દસ્તાવેજોને સેંકડો સાક્ષીઓ વર્ષો સુધી ચાલી રહી સુનાવણી બાદ આજે હાઈકોર્ટ જે છે તે ચુકાદો આપશે। સાથે કહી શકાય છે કે 19 આરોપીઓને દોષી જાહેર કરાયા હતા અને 8 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા। 38 દોષી ફાંસી જે છે તે સજા ફટકારવામાં આવી હતી અને 11 દોષીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ જે છે તે કરવામાં આવી હતી। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।